મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રામીણ જીવનમાં સુવિધાની વૃદ્ધિનો જનહિતકારી નિર્ણય. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાઓની સુવિધા કનેક્ટિવિટી આપવા 3,842 કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી. રાજ્યમાં ગ્રામીણ વસ્તીના બારમાસી રસ્તાની સુવિધા કનેક્ટિવિટી આપવાનો અભિગમ તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના 7,453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસર્ફેસિંગ માટે ₹3,120 કરોડ, સરહદી ગામો, બોર્ડર વિલેજ પરાઓ તથા આદિજાતિ વિસ્તારોમાં 250થી ઓછી વસ્તી ધરાવતા પરાઓ જોડતા 515 માર્ગોનું રિસર્ફેસિંગ કરાશે. 394.27 કિલોમીટરના કામો માટે ₹191.55 કરોડની ફાળવણી મંજૂરી. 91.22 કિલોમીટરના નવા 100 રસ્તાઓ, વિવિધ પ્રકારના ખૂટતા 76 સ્ટ્રક્ચર માટે ₹240.86 કરોડની ફાળવણી મંજૂર. રાજ્યની તમામ જિલ્લા પંચાયત ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસર્ફેસિંગ માટે 3,180 કામો માટે ₹3,120.79 કરોડ મંજૂર કરાયા. રાજ્યના કુલ 7,453.21 કિલોમીટર લંબાઈના નોન પ્લાન રસ્તાઓનું રિસર્ફેસિંગ હાથ ધરાશે. નોર્મલ વિસ્તારોમાં 250થી 500ની વસ્તી ધરાવતા પરાઓ જોડતા 206 માર્ગોને રિસર્ફેસિંગ કરાશે. 250થી ઓછી વસ્તી ધરાવતા આદિજાતિ વિસ્તારો પરાઓ જોડતા માર્ગોના રિસર્ફેસિંગ માટે ₹288.82 કરોડ મંજૂર કરાયા. આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં 415 કામો કરીને 731.97 કિલોમીટરના કામોની સુધારણા અને મજબૂતીકરણ કરાશે. રાજ્યના ગામોને બારમાસી રસ્તાઓની સગવડ મળતી થશે અને કનેક્ટિવિટી ઝડપી અને સુદૃઢ બનશે. મુખ્યમંત્રીશ્રીએ પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓના રિપેરિંગ અને નવા સ્ટ્રક્ચર નિર્માણ અને મજબૂતીકરણના 1,017 કામો માટે ₹1,411.81 કરોડની રકમ ફાળવી છે. રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગીરી, ગૌસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.